લે આવો પતરી. હા વતુભાઈ લાવો દલાલી 25,000 રૂપિયા. એ પતરી પણ અત્યારમાં શું છે? તો ક્યારે હોય? પણ મારી પાસે પૈસા આવે મારી પાસે એક રૂપિયો ન થયો તને હું આપું? એ વાહ વતુભાઈ વાહ, બાકી તમે માણા ગજબ હો. એક તો મને ગાળો રાખવાનો દીધો અને બરોબર ટાઈમ ટુ ટાઈમ તમે દલાલી નથી આપતા લેતા. એ પતરી તારી વાત છે ને 100% સાચી. તારા દલાલીના પૈસા છે ને હકના બને છે, પણ મને છે ને વાલજીભાઈ બાના નહીં ન થાય પણ તને હું ક્યાંથી પૈસા આપું? પણ એ વતુભાઈ એવો તો પ્રશ્ન કોનો? એમ નો હાલે ને. કાલે મને વાલજીભાઈ ડીલ તોડી દીધી તો મારા તો 25,000 ગયા ને. એ વતુભાઈ તમને મેં સોદો તો કરાવી દીધો ને મકાનનો. એ પણ મારી પાસે પૈસા તો આવે ને. સોદો તો જી બોલી નો થયો છે, પૈસા હાથમાં ન આવ્યા ભાઈ. આ તો ઘરના આપી દો, તમને આપે ત્યારે તમે રાખી લેજો. એ એવા કઈ ઘરના આપાતા છે? હું કહું છું દલાલીના 25,000 જોતા છે ને? જોતા ના જોઈ ને. તો મારી યાર વાલજીભાઈ ના ઘરે હાલ. મારા પૈસા હું પછી લઈશ, પેલા તો દલાલીના 25,000 એની પાસે અપાઈ દો. હા તો વાંધો નહીં હાલો, બાકી તમે તો બે કોણ નો રાખ્યું ને આઈ નો નહીં આઈ નો. હવે ત્યાંથી અપાઈ દો, મારે કઈ ઘરના નો દેવાના હોય. હા તો વાંધો નહીં હાલો ન્યા. હાલ. હા મકાનનું બાનું ક્યારે દેવા જવાનું છે? કયું? પથુભાઈ વાળું 25 લાખ માં રાખ્યું ઈ. એ 25 લાખમાં નથી રાખવાનું, આપણે ના પાડી દેવાની છે પથુભાઈ. એટલે કેમ? તો આ 25 લાખ ક્યાંથી કાઢવા? હા, હવે તો પછી રાખી લીધું પછી હું ને આવે? હું રાખી લીધું પછી ને આ મારી વાથા પર ઈ છે ને હું કો નવા માણસને તોડાવી નાખું. ત્યાં તો ઈ નીકળ્યો ભૂખડી હતો, ઉલટો આપણને હલવાડી વ્યો ગયો 25 લાખમાં. તો હું 25 લાખ કેમ કરવા તને ખબર પડે? આપણે હુલ 15 ની ગણતરી હતી રાખવાની. આ તે વાંધો નહીં, કાંઈ વિચારવી લ્યો ને. હા એમ એટલે આવો સરપંચ આવો. વાલજીભાઈ લાપસી તૈયાર છે કે નહીં? હાલો પછી નવા મકાને કુંભ ઘોડો મેચે બે. એ સરપંચ ક્યાં કુંભ ઘોડાની વાત કરો તમે? હવે તમે 25 લાખમાં મકાન તો રાખ્યું, લાપસી બનાવી નાખો એટલે આમ જો જમણવારે ગોઠવી જ નાખ્યું આજના આજ. એ ના ના સરપંચ ઈ મારા કાંઈ નથી રાખવાનું. ન્યા છે ને આપણે ખાલી મોરીઓ નીચે મૂકવા જવાનું. કેમ? ના ના, હવે 25 લાખમાં તો બહુ મોંઘું પડે એમ કે. તો તમારો બે નો વારો પથુભાઈ વારો પાડી દેશે એમ થોડું હાલે? બોલ્યા તમે હરાજીમાં. માર સરપંચ એમાં એવું હતું, મને એમ કે હું થોડોક ધક્કો મારું, કે ધક્કો મારવામાં આવી ગયો. એ વાલજીભાઈ આ કે આરતી નો સડાવો હતો કે ધક્કો મારવા ગયા? આવી જાય કે નહીં આમાં હે ને ધક્કા મારવામાં ધ્યાન રાખવું જો ને હલવાઈ જાઓ. આવા સરપંચ હવે ક્યાં 500 ની આરતી સડો થતો ને તોય ધક્કો ન મારું. આ લે પથુભાઈ આવી જાજો. આવો પૂછું આવો. કા સાધમાં તમે બેઠા છો? હવે તૈયારી જ છે જો ને. હાલો વાલજીભાઈ, તો લાવો પૈસા 25 લાખ રૂપિયા. હા હા એટલે બધું આગળનું કામ થાય અને દલાલી આપી દો. હવે આમાં એવું છે ને પતુભાઈ, મારે તો ખાલી 10 ની ગણતરી હતી. ઈ તો વાલજીભાઈ બધાને 10 ની જ ગણતરી હતી એટલે તો આપણે હરાજી રાખી દઈ. પતુભાઈ એમાં એમ છે ને મારે 25 લાખમાં મકાન તમારું નથી રાખવું. એ ના ના, કેન્સલ કરો હવે, કેન્સલ. આમ તો હરાજી છે ને કાલ પાછી કરી નાખજો તમારા મકાનની. હવે આ કાંઈ પાવ પકોડાની દુકાન છે, ફરી વાર પાછી કરી નાખજો. હરાજી છે એમ કે વારા ઘડીએ કોઈ ભેગું ન થાય ને વાલજીભાઈ. તમે આમ બોલી કરેલી છો, ફરી ન હકો કાંઈ તમે. તો પપ્પા અમારે છે ને 10 ની જ ગણતરી હતી. હા 25 લાખ ની ક્યાં હતી ભલામણ છો? એ તો 10 ની ગણતરી હતી તો ત્યાં મોટી મોટી બોલી હું મારતા હતા. તો દમ અટકી જવાય. ભાઈ આમાં એવું હતું પતુભાઈ, નવો માણસ હતો કે નહીં, હું તમારી હારેથી ધક્કો મારતા છું એને. તમને થોડાક વધારે મળે ને આમ. એ પથુભાઈ ઈ છે ને ઈ તમારે જોવાનું. મને 25,000 રોકડા જોવે હો. વાલજીભાઈ તમને દોઢું થવાનું કોણે કીધું તું? મને તો સરપંચ છે ને 12 ની બોલી લગાડતા મકાન ની ઈ પોહાતું તું. હા એ તો સરપંચ ને આપી જો 12 લાખ માં સરપંચ થઈ ગયું મકાન તમારું. એ ગજુ મારે નથી રાખવો. એ પથુભાઈ મેં તો ના પડી ખબર ને 12 લાખ ની ઉપર ચડાવવાનો છે કે ને એટલે આને આપી ગયો. હાલે નમ તો ત્યાં દોઢા થતા. સરપંચ તમે આડો પગ ન મૂકતા, મકાન તો મારે જ લેવું છે એટલે હવે તમારે જ લેવું પડશે. પતુભાઈ એવું છે ને મારી આગળ એવી પોઝિશન નથી, હું તમારી હારું થઈને ધક્કો મારતો હતો ભલામણ. એ પથુભાઈ હવે જાવા દો ને, એની પાસે પૈસા નથી, બચારા ક્યાંથી કાઢી શકશે? એ જાવા ક્યાંથી દે લે જાવા. એ 25,000 રૂપિયા લાવો પેલા. એ ભાઈ તારા દલાલી નું કામ છે કે નહીં? હા. તને દલાલી મળી જાય. આને દલાલી આપી ગયો એટલે પછી કેન્સલ કરી નાખ્યું. હા હું દલાલી આપી દઉં. હું દલાલી આપી દઉં. એટલે મારે બીજી પાર્ટીના પૈસા દેવાના હતા, ત્યાં તો મારે નીચું જોવાનું થાય ને તમારે લીધે. હવે પથુભાઈ એની પાસે સેટ નથી, બચારા ક્યાંથી આપે? આમ જો પછી એને આપી દે અને પછી તમને આપી દે પસામાં. હા મારું બાનું ગયું પછી. બરોબર ને? સરપંચ તમે કહો છો ને એટલે જવા દઉં છું, બાકી આવી રીતે હું કોઈ જવા નતો. આ છે ને રીક્ષર ની દાદાગીરી છે, ગદ્દારી કહેવાય ને. કાંઈ વાંધો નહીં, પૈસા લાવો ને જલ્દી. હવે તમે તે ઉભા રહો સરપંચ. વાહ. તું ભાઈ 2 ને 25 આપી દે. બે રાજી? રાજી રાજી ફૂલ રાજી. હા. હું રાજી. એ હું તો રાજી જ છું. હા લો સરપંચ. મારા તો પૈસા ગયા ને. આલ્યો પૈસા બે સમજી લેજો. 25 જાવ જો. વાલજીભાઈ ફરી વાર આવી ભૂલ ન કરતા, આ વખતે જવા દઉં છું સરપંચ છે એટલે. અરે પતુભાઈ હવે મારી જિંદગીમાં ધક્કો ન મારું તમે. આવું ધક્કો મારવામાં આવી ગયો નકા મારે આમ છેમ થા 50,000 રૂપિયા તો લાગે છે. યાદ રાખવું, જિંદગીમાં જેટલું ખીચું ભાઈલા હોય ને એટલું જ બળ કરવું, બાકી હલવાઈ જાવ કેદીક ના. હા પેલા પૈસા કરી લો. હાલો, હાલો, આપી દો. ના 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 મારા પાસે પૈસા કરી દો. હા બા આપી દો હસ્તે મને ભાઈ. પૈસા ગયા કે નહીં? હવે ભોગવો બીજું હું. હાશ
હવે વાતો નહીં સરપંચ, હવે મારે ભલે ભોગવવું પડે, પણ પછી વાતો હરી ગયું. નકર આમ તો હું 25 લાખ રૂપિયા ક્યાંથી કાઢે, મારે વેચવાનો વારો આવે. હાલો મારે કામ છે, હું જાઉં હો. એ હા જાઓ. હાલો બાપા જે જોઈએ હવે પચ્યું તો ફરી. હા ભાઈ ગોળું પચી ગયું ને, હવે શાંતિથી હું આવી જાય. બીજું હું આખી રાત હું નથી આવી. એ રજા આજ હું છે ને બહુ મોજમાં છું હો. એ બાપા વાતો તો એવી બની ને મજા આવી ગઈ હો. હા. આમ જવા બનેવી લાવો 24 લાખ રૂપિયા પટારામાં મૂક કેવું મારા ખિસ્સામાં ક્યાં છે? એક 500 રૂપિયા સિવાય કાંઈ હતું? એ બાપા તો તમે બોલી તો બહુ મોટી કરી હતી હું ને. એમ બોલી મને ખબર હતી. હું વાલકાને સમજાવવા ગયો ને કે મારે મકાન લેવાનું છે એટલે તું ન બોલતો. પછી હું પાછો સાંભળતો હતો એ કે આપણે છે ને આ મકાન જવા નહીં દેવાનું ગજુ નિયમમાં. મેં એટલું સુધી તો સાંભળ્યું તું. હા એટલે પૂરી દીધું એમ ને? ને બેંકમાં ક્યાં આપણો ઓલું ઘટ્યું હતું કાગળિયું. એટલે નેથી પૈસા મળ્યા જ નહોતા કાંઈ નતું મળ્યું. એટલે ખોટે ખોટી જ બોલતા હતા. વાહ બાપા વાહ. પણ કેમ આખા વર્ષનો કાટ કાઢી નાખ્યો ને એનો. હવે કોઈ દે આપણે રસ્તા વાડો પગ ન કરે. હવે સમજ નહીં મળે. હવે હું શું કહું છું, હા. હવે તમે છે ને વાડીએ જાવ ને ત્યાં તમને રાજી કરી દો, સમોસા લેતો આવું. વાહ વાહ. વાહ. બરોબર ને? અને તમે ગાયે ગા આવજો, હું ગામમાં લઈ જઈને આવું ને ત્યાં. બરોબર? અરે બરોબર તમ તારા બનેવી આમ જોવો હવે તો વાલકાને સુને રાત દી ઊંઘ જ નહીં આવે એટલે હું ગાય છે ને તા પથુભાઈ પગી જાય. બરોબર? હાલો હું જાઉં હો. અને તમે પાછા સીધા વાડીએ પાસે અહીંયા આવજો. હા હાલ ભણા તો આપણે વાડી આટો મારી આવી હા હાલો. મોજ મારે હવે રેવું મારે હવે મોજ મારે. પણ કેમ ભાઈ વાલકા નહીં ગાળીઓ પડાવી દીધો ને 25 લાખનો હે. વાલકો ઉભરે ક્યાં ભાગે તું? એ ક્યાં બાપા. ભાગે? હે 25 લાખના મકાનના માલિક સારું છે ને? હા હારું જ છે. શનિ બે જો કે બોલતો નહીં. કેમ? અરે ઓય બાપા એક બધી ઓય બાપા યાદ બધી એ પણ વાલકા મારે હું કરો એમ કહું છું. આ મારવા જ પડે ને. 25 લાખ રૂપિયાની ઠાઠા બાવી મારે. એ તો ભાઈ છે ને પછડી વાય ને એટલી હોડી કરાય. આ તો કઈ મારા 25. ભાઈ એમ નહીં, તારા નહોતું રાખવું તો તું અરે હું રાખવાનો જ હતો પણ તું છે ને મારી ઉપર પડ્યો. એ મારા 22 લાખ 25 લાખ. ઓય બાપા એ વાલકા આ જીવ તો મારો તને મારી નાખું ને. હું આંજો તારી ગાય છું. એ વાલકા હું તારી ગાય છું. હવે આવું મુંજી ઉપર હા તું મારી ગાય છો ને. હાલ મારા વાડામાં ખડ છે એ બધું ખાતો હું માનું ગાય છો. માર એ ભણા ઓલો વાલકો તાર બાપાને બાંધી નામજો ડેરીએ લઈ જાય. એટલે પણ એના ઘરે શું કરવા લઈ જતા છે? હાલ હાલ જાવું તો હે તું ગાય કહેતો ને બાર ગાય ગાય છો. હાલ આ ખડ ખા પણ આમ જો ઓય બાપા ખડ ખા. એ હું તો ખોટો કહેતો તો હું ગાય એય! મારતા નહીં મારા બાપાને. એય! અંદર આવશો ને તો બે ના ટાંગા ફાડી નાખી, ધ્યાન રાખજો. એ વાલકા તો મારા બનેવીને તો હું કામ પકડી લાવ્યા પકડીને હું લેવા આવ્યો એટલે મને 25 લાખ નો થોર મરાયો અને ઉપર બીજા 50,000 ગયા. એ આના કારણે વે બદલાઈને આવ્યો તો. હાલ ખડ ખા ખડ ખા ખડ ખા. મારતો નહીં હો મારા બનેવીને તું એ ન્યાય ના દેજો ને કે ટાંગા ફાડી નાખી. હવે આ હું તને પગે લાગુ આમ જો મને એકવાર છે ને મારા છોકરાને મળી લેવા દે અને મારા હાળાને મળી લેવા દે પછી તમ તાર તું મને મારી નાખજે બસ. હા જા જા નકર તું ભાગી જાય. ગળામાં નાખ એમ ના. ગળામાં નાખ. એ ડોબો હવે આ મારે છે ને તમે અહીંયા હું જોઈ રહ્યા છો કો? એ પણ બાપા અંદર આવશું ને તો અમને મારશે ને તમને વધારે મારશે. પણ ઈ તો એકલો છે અને આપણે તો 3 જણા છીએ. અને આમ જો હું પ્લાન કરવાનો. વેવો મળી લીધું બસ. હવે છે ને ખા ખડાય. ઓય બાપા એ વાલજી કાકા તમને પૈસા લાગી છે બસ હવે મારા બાપાને માફ કરી દો. આમ જો એ વાલજી કાકા એમ માફી માંગી છે બસ. આપા માફી માંગો છો ને હા. તો હું મારીશ ને તો તારા બાપા મરી જાય. એની કરતા તમે બે 5-5 ધોકે તારા બાપાને મારો. હાલો હા હા મારો. અરે હાલ. એ બાપા ઝપટ. ઓય ઓય મૂકી દે. એ મૂકી દે મને. મૂકી દે. પેલા બનેવી ગાડીઓ પેલા તમે મારો ને.
ઓય બાપા એલા બહુ લેવા મારે તો હા, કા મને ગાય બનાવ્યો કા હે ઓય બાપા મારો બાપા ઓય બાપા ઓય હવે બોલ બોલ હું ગધેડા છું બોલ અરે બહુ હું તો કજડા છું અરે અરે બોલ પણ હું કજડા નથી ઓય બાપા આ તો હું એ ક્યાં ગાય હતો હાલ ગધેડો છું બોલ ઓય બાપા ઓય બાપા બોલ હું ગધેડો છું એમ હું કજડા છું હે હું ગધેડો છું ને? કજડા હા હા ઓય બાપા હવે છે ને આમ જો ધ્યાન રાખજે કે ક્યાંય છે ને ધક્કો મારવા ન જાતો